હોળીના પર્વની દેશભરમાં હોળિકા દહન, રંગોળી છોડો ઉડાડીને કે ધાણી ખજૂર ખાઈને ઉજવણી થતી હોય છે, પરંતુ યાત્રાધામ સોમનાથમાં ભોઈ સમાજના યુવાનો ભૈરવનાથની પ્રતિમા બનાવીને હોળીની ઉજવણી કરે છે। યાત્રાધામ સોમનાથમાં હોળીના પર્વ પર કાળ ભૈરવથી નિર્મિત પ્રતિમાનું અનેરું મહત્વ છે। ત્યારે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ભોઈ કાળ ભૈરવની પ્રતિમાના દર્શનાર્થી ઉમટ્યા હતા। અંધકાર યુગથી ભોઈ સમાજ દ્વારા ભૈરવનાથની પ્રતિમા બનાવીને પૂજા અર્ચનની પરંપરા આજે પણ જોવા મળી રહી છે, જે અંતર્ગત આ વર્ષે ભોઈ સમાજના યુવાનોએ 48 કલાકમાં 30 ફૂટ ઊંચી પ્રતિમા ઇકો ફ્રેન્ડલી બનાવી છે। યુવાનોએ ભીની માટી, વાંસ, સિંદરી અને પથ્થરનો ઉપયોગ કરીને આ મૂર્તિ બનાવી છે। માટી, પથ્થર, ઘાસ અને વાંસ અને સિંદરી એવા દ્રવ્યોથી તે તૈયાર થાય છે અને બહુ પવિત્ર રીતે તૈયાર કરીએ છીએ અને આખી રાત બીજું શણગારવામાં જાય છે અને હોળીના દિવસે તેને દર્શન માટે ખુલ્લા મેલવામાં આવે છે। કાળ ભૈરવ અથવા ભૈરવનાથ એ શિવનું રૌદ્ર સ્વરૂપ મનાય છે, તેમજ નિસંતાન દંપતીઓ મનોકામના કરે તો તે પૂર્ણ થતી હોવાની લોકોની આસ્થા છે। 25 થી 30 ફૂટની મૂર્તિ બને છે, માટીની બનાવે છે, જે નિસંતાન હોય એને સંતાનની પ્રાપ્તિ થાય છે। બધા લોકો એની માનતા લેવા અહીંયા આવે છે અને એની માનતા પૂરી થાય છે। વિશાળ કાળ ભૈરવના દર્શનાર્થે માત્ર સોમનાથ નહીં પરંતુ વેરાવળથી પણ લોકો આવે છે। તેમાં ખાસ કરીને આટલી વિશાળ ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જોઈને શ્રદ્ધામાં તરબોળ ઉપરાંત અભિભૂત પણ થઈ જતા હોય છે। બ્યુરો રિપોર્ટ, GSTV।